રાજ્યમાં જામ્યો છે વરસાદી માહોલ। 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ થયો છે। વલસાડના વાપીમાં વરસ્યો છે 8.5 ઇંચ વરસાદ, તો સુરતના કામરેજમાં વરસ્યો છે 6.5 ઇંચ વરસાદ। વલસાડના પારડી અને ઉમરગામમાં 6.5 ઇંચ વરસાદ થયો। ભાવનગરના ઘોઘામાં 6.25 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડના નાના પોંડા અને કપરાડામાં 6 ઇંચ વરસાદ થયો છે, તો સુરત અને વલસાડ શહેરમાં પણ 5.5 ઇંચ વરસાદ થયો છે। નવસારીના ખેરગામમાં પણ વરસ્યો છે 5 ઇંચ વરસાદ। લાઠી, ભાવનગર, સિહોરમાં 4.5 ઇંચ વરસાદ થયો। રાજ્યના 17 તાલુકામાં 4 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે। રાજ્યના 101 તાલુકામાં 1 ઇંચથી 8.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। તો જે રીતે જુલાઈમાં મેઘરાજા મહેરબાન થયા છે ગુજરાત પર, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઘણા જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। 101 તાલુકામાં 1 ઇંચથી લઈને 8.5 ઇંચ સુધી વરસાદ થયો છે। વલસાડના નાના પોંદા અને કપરાડામાં 6 ઇંચ વરસાદ થયો છે। તો ગઈકાલે જે રીતે સુરતમાં વરસાદ થયો, સુરતની સુરત બગડી જાય તે પ્રકારે હાલત સર્જાઈ હતી।